પિયુષની નજર મારા શરીરને જોતા તરત જ બદલાઈ ગઈ અને ત્યારબાદ તેને મને ઉચકીને લીધી. હું પરસેવે રેપઝેપ થઈ ગઈ. હવે મારાથી ચલાતું પણ ન હતું. મારો આ પહેલો અનુભવ હું કોઈ દિવસ નહીં ભૂલી શકું. નમસ્તે મિત્રો, મારું નામ ભવ્ય છે. મારી ઉંમર 24 વર્ષ છે. આજે હું તમને મારા જીવનની એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહી છું. એ દરેક છોકરીઓના જીવનમાં એક ટાઈમ આવે છે. હું જ્યારે 15 વર્ષની હતી ત્યારથી હું એકલી અંગતપળો માણું છું. પરંતુ આજ દિન સુધી મને કોઈ એવો યુવક નહોતો મળ્યો જેની સાથે હું મારો પહેલો અનુભવ કરી શકું છું. થોડાક સમય પહેલાં મારો એક નવો બોયફ્રેન્ડ બન્યો જેનું નામ પિયુષ છે. આમ તો પિયુષ ખૂબ જ સરસ દેખાય છે, પરંતુ થોડાક સમયથી મને તેની તે ખૂબ જ આકર્ષણ થઈ રહ્યું છે. કારણ કે હમણાં એક દિવસ પહેલાં જ્યારે હું પિયુષના ઘરે મારી બુક લેવા માટે ગઈ હતી ત્યારે પિયુષ સ્નાન રહ્યો હતો. મને તો ખ્યાલ જ હતો કે પિયુષ સ્નાન રહ્યો છે, પરંતુ મને તેની સાથે થોડીક મજાક સૂઝી અને મેં તેને કહ્યું કે પિયુષ બહાર આવ, મારે જવાનું મોડું થાય છે. અને પિયુષ જેમ તેમ કરીને રૂમાલ વીણીને મને બુક આપવા માટે આવ્યો. તે જ્યારે મને બુક આપતો હતો ત્યારે નીચેથી તેનો રૂમાલ સરકી ગયો અને મેં પણ તેનો જોઈ લીધો. તેનો જોયા બાદ હું તો પાગલ થઈ ગઈ. મારું મોઢું ખુલ્લું રહી ગયું હતું. મારી આંખો પહોળી થઈ ગઈ હતી કારણ કે પિયુષ જેવો બીજા કોઈનો ન હતો. પરંતુ હું પણ છોકરી છું. હું ક્યારે જ પિયુષને ભેટી લઉં તો તેને ઘણું ખરાબ લાગે છે. તેથી તેને થોડીક સ્માઇલ આપીને હું ત્યારથી નીકળી ગઈ. તે દિવસે ઘરે જઈને ખૂબ જ આત્મસંતોષ માન્યો. ત્યારબાદ તે વાતને અઠવાડિયા થઈ ગઈ પણ મને ચેન આવતો નથી. પરંતુ હવે મારાથી રહેવાતું નથી. આજે મારા મમ્મી પપ્પા 4 દિવસ માટે ગામ જઈ રહ્યા છે અને મારા ઘરે કોઈ છે નહીં. ત્યારે મેં પિયુષને કોલ કર્યો અને કહ્યું, આજે તું મારા ઘરે આવજે, આપણે સાથે ભણીશું. એટલે પિયુષ બોલ્યો, હા, હું પણ ફ્રી છું. આટલું જ કહીને પિયુષે ફોન મૂકી દીધો. મારા પૂરા શરીરની અંદર આગ લાગતી હતી. મારા મનમાં પિયુષનું દ્રશ્ય ચાલી રહ્યું હતું. તેનો એ મોટો દંડા જેવો મારા મગજમાં ઘૂસતો હતો. હું ખૂબ જ ખુશ હતી કે આજે એ દંડા જેવો મોટા મને મળશે. હું તેની સાથે કંઈ પણ કરી શકીશ. જ્યારે પિયુષ ઘરે આવ્યો ત્યારે મેં પિયુષને બધી વાત જણાવી અને કહ્યું, તું જ્યારે સ્નાન રહ્યો હતો અને મેં તારો જોયો છે ત્યારથી મારું મન શાંત નથી થતું. મારા પૂરા શરીરની અંદર આગ લાગે છે અને મારા શરીરની આગને માત્ર તું બુઝાવી શકે છે. આટલું સાંભળીને શાંતિથી બેઠેલા પિયુષની નજર બદલાઈ ગઈ. તે મારા પાસે આવ્યો અને મને ભેટી ગયો. મારા શર્ટના બધા બટન ખોલી નાખ્યા અને એકાએક મારા હાથમાં કોમળ ભાગ પર સ્પર્શ કરીને તે દબાવવા લાગ્યો. મારા મોઢામાંથી સેકરાટા નીકળી રહ્યા હતા. તે મારી નજીક આવ્યો અને મને બંને અમારા શ્વાસ એક કર્યા. એટલામાં તેણે તેનો હાથ નીચે જવા દીધો અને થોડીક ક્ષણ બાદ તેણે મને ઉચકી લીધી અને મને ઉચકીને બેડ ઉપર પટકી અને ત્યારે મિક્સ શીખવાના બહાને પિયુષ સાથે આખી રાત મજા કરી. પિયુષનો એવડો મોટો હતો કે મારા મોઢામાં આંખો આવતો પણ ન હતો. ત્યારબાદ આખી રાત અમે કરી મોજે મોજ.